ખેડૂતો ડીઝલના ડબલા લઈને પેટ્રોલ પંપો ઉપર લાઇનમાં ઊભા રહી ગયા. ખાતરમાં લગભગ 200-300 રૂપિયાથી ચાલુ કરી અને 700-800 રૂપિયા સુધીનો વધારો થયો. ખેડૂતોની ખેત પેદાશના ભાવ દાખલા તરીકે ઘઉંના 400 રૂપિયાની આસપાસ અટકી ગયા. અને એમાંય ગઈકાલે કોંઢ ગામની અંદર જે ઘટના બની, વીજ કંપનીઓની દાદાગીરી જે સામે આવી, એને લઈ અને અમે કિસાન સંઘર્ષ સમિતિના તમામ સાથી પાછી પાણી કરવાના નથી. આવનાર સમયમાં જો જરૂર પડશે તો મોટું ખેડૂતનું આંદોલન પણ થશે અને આ જે પાવર ગ્રીડ કંપની છે એ પાવર ગ્રીડ કંપનીને બચાવવા માટે થઈને આખું પ્રશાસન ગેરબંધારણીય રીતે, ગેરકાયદેસર રીતે આ કામ કરી રહ્યું છે. ત્યારે આ ખેડૂતોને જે નક્કી કર્યું છે કે આવતીકાલે 27 તારીખે સાંજે 5:30 વાગે કોંઢ ગામમાં રામાપીરનું મંદિર જે ધાંગધ્રા રોડ પર આવેલું છે ત્યાં આપણે સૌ સાથે જઈએ અને કોંઢ હોય, કલાણપર હોય, રતનપર હોય કે આસપાસના બીજા ગામો હોય, સુરેન્દ્રનગર જિલ્લાના ગામો હોય, આ તમામ ખેડૂતોને અને આસપાસના જિલ્લાના ખેડૂતોને અમે વિનંતી કરીએ છીએ કે આવતીકાલે આપ સૌ કોંઢ પધારો. સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામમાં જે રીતે પોલીસ ત્રાટકી, જે રીતે વિડીયો વાયરલ થયા તે ખૂબ જ ભયાનક હતા. લાગ્યું આ દેશમાં ગોરા અંગ્રેજો નહીં પણ કાળા અંગ્રેજો, ભગવા અંગ્રેજો, ભાજપવાળા જે અંગ્રેજો છે તે પોલીસના વર્દીમાં આવ્યા છે અને ખેડૂતોને હટાવી રહ્યા છે, હડસેલી રહ્યા છે, ભગાડી રહ્યા છે, તેમની જમીન કબજે કરી રહ્યા છે. અને કોના માટે? તો અદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓ માટે, જેથી તેમનું વીજ લાઈન જે છે તે નીકળી શકે એ ખેડૂતોના ખેતરમાંથી. હવે ખેડૂતોએ એલાને જંગનું એલાન કરી દીધું છે અને હવે તેઓ સીધી રીતે એક મોટી મહાસભાનું આયોજન પણ કરી રહ્યા છે, જેના કારણે હવે સરકારના હાથ પગ ફૂલી રહ્યા છે. ભાજપ ટેન્શનમાં છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો આ કાર્યક્રમમાં. આવો સાંભળીએ કે સમગ્ર ઘટના શું થઈ ત્યાં અને કેવી રીતે કોંગ્રેસના નેતાઓ, બાકી જે સામાજિક નેતાઓ છે તે ત્યાં પહોંચી રહ્યા છે અને સરકારને અલ્ટિમેટમ પણ આ જગ્યાએથી અપાશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આગળ જોડ્યો ને લાલ કરી માર
નમસ્કાર. તો પાછા વખાણ કરે ચાલુ જોયું ને સારું કામ કર્યું અમે. ધંધો હતો એમ કે ધોરા સાહેબ નો ધંધો હતો. જીતુભાઈ ચાલુ રાખજો. હા નમસ્કાર, જય જવાન, જય કિસાન, જય જગત. મિત્રો, ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની પૂરી થઈ અને સરકારે જાણે ખેડૂત હટાવો કંપનીઓ બચાવોનું સ્લોગન દિલમાં વસાવી અને કામ ચાલુ કર્યું એવું લાગે છે. જેવી ચૂંટણીઓ પૂરી થઈ એટલે રાક્ષસી મહાકાય કંપનીઓ, જે વીજ કંપનીઓ છે, એ ખેડૂતના ખેતર જમીન જે છાતી છે, આ છાતીમાં વીજ ટાવરો ઊભા કરવા માટે આવી ગઈ. ડીઝલના ભાવ વધ્યા, ડીઝલની અછત ઊભી થઈ, ખેડૂતો ડીઝલના ડબલા લઈને પેટ્રોલ પંપો ઉપર લાઇનમાં ઊભા રહી ગયા. ખાતરમાં લગભગ 200-300 રૂપિયાથી ચાલુ કરી અને 700-800 રૂપિયા સુધીનો વધારો થયો. ખેડૂતોની ખેત પેદાશના ભાવ દાખલા તરીકે ઘઉંના 400 રૂપિયાની આસપાસ અટકી ગયા. અને એમાંય ગઈકાલે કોંઢ ગામની અંદર જે ઘટના બની, વીજ કંપનીઓની દાદાગીરી જે સામે આવી, એને લઈ અને અમે કિસાન સંઘર્ષ સમિતિના તમામ સાથીઓએ નક્કી કર્યું છે કે આવતીકાલે 27 તારીખે સાંજે 5:30 વાગે કોંઢ ગામમાં રામાપીરનું મંદિર જે ધાંગધ્રા રોડ પર આવેલું છે, ત્યાં આપણે સૌ સાથે જઈએ અને કોંઢ હોય, કલાણપર હોય, રતનપર હોય કે આસપાસના બીજા ગામો હોય, સુરેન્દ્રનગર જિલ્લાના ગામો હોય, આ તમામ ખેડૂતોને અને આસપાસના જિલ્લાના ખેડૂતોને અમે વિનંતી કરીએ છીએ કે આવતીકાલે આપ સૌ કોંઢ પધારો. હું લાલજીભાઈ દેસાઈ, મહેશભાઈ રાજકોટિયા, પ્રવીણભાઈ પટોડિયા, ડાયાભાઈ ગજેરા, જયેશભાઈ પટેલ, રમેશભાઈ ઓરમા, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના સાથીઓ અને કિસાન કોંગ્રેસના સાથીઓ આવતીકાલે અમે પણ કોંઢ આવીએ છીએ. તો કોંઢ ગામ, એની આસપાસના ગામ, ધાંગધ્રા હળવદ તાલુકાના ખેડૂતો, સુરેન્દ્રનગર મોરબી જિલ્લાના ખેડૂતોના ખાસ વિનંતી છે કે આવતીકાલે 5:30 વાગે રામાપીરના મંદિરે કોંઢ અવશ્ય પધારો. જય જવાન, જય કિસાન, જય જગત. આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામના જે ખેડૂતો પાવર ગ્રીડ કંપની સામે જે વળતરના મુદ્દે જે લડત આપી રહ્યા છે અને સતત એ લોકોની મિટિંગ ખેડૂતોની થઈ હતી, પ્રશાસન સાથે પણ મિટિંગો થઈ હતી અને આ જે મિટિંગો નિષ્ફળ જવાના કારણે આજે પોલીસના મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો અને પ્રશાસન દ્વારા અને તંત્ર દ્વારા અને આ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા આ ખેડૂતોની ધરપકડો કરવામાં આવી છે. ખેડૂતોને બેરહમીથી માર મારવામાં આવ્યો છે અને ખેડૂતોને બસો ભરી આશરે 300 થી 400 ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે અને એ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે પ્રશાસનને જે ખેડૂતોને કાયદેસર જે વળતર મળવું પડે એ વળતર ન આપવા માટે થઈને આ પ્રશાસન જે ભાજપ સરકારના ઈશારે કંપનીને ફાયદો કરાવવા માટે ખેડૂતો ઉપર દમન ગુજારી રહ્યું છે. ત્યારે આવનાર સમયમાં આ ખેડૂતો અત્યારે નીડર થઈ અને પોતે પોતાની હકની લડાઈ વટથી લડી રહ્યા છે. ત્યારે એ લડતને તોડવા માટે થઈ અને આ પ્રશાસને અત્યારે બેફામ રીતે પોલીસનો ઉપયોગ કરી રહ્યું છે, કલેક્ટરનો ઉપયોગ કરી રહ્યું છે, મામલતદારનો ઉપયોગ કરી રહ્યું છે. પણ ખેડૂતો આ બાબતમાં પાછી પાની કરવાના નથી. આવનાર સમયમાં જો જરૂર પડશે તો મોટું ખેડૂતનું આંદોલન પણ થશે અને આ જે પાવર ગ્રીડ કંપની છે એ પાવર ગ્રીડ કંપનીને બચાવવા માટે થઈને આખું પ્રશાસન ગેરબંધારણીય રીતે, ગેરકાયદેસર રીતે આ કામ કરી રહ્યું છે.
ત્યારે આ ખેડૂતોને જે કોંઢ ધાંગધ્રાના ખેડૂતો જે છે એ ખેડૂતો ફક્ત કોંઢના કે ધાંગધ્રાના ખેડૂતો નથી, આખા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે. અને આમાં જરૂર પડશે તો આખા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો એકઠા થશે અને પ્રશાસન સામે લડશે. અને આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ વધારે વણસશે. અને આવનાર સમયમાં એક મોટું સંમેલન પણ બોલાવવામાં આવશે અને એ સંમેલન બોલાવી અને આ પ્રશાસન સામે, આ ગુજરાત સરકારમાં સામે, આ ભાજપના અત્યારે એક પણ ભાજપના જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય કે ધારાસભ્ય હોય, એક પણ બોલતા નથી, અવાજ નથી ઉચ્ચારતા ખેડૂતો માટે થઈ કે ખેડૂતોને આટલી મુશ્કેલી, ખેડૂતોને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. અત્યારે વાવણીનો ટાઈમ છે, ખેડૂતોને લડવાનો ક્યાં ટાઈમ છે? અત્યારે જે ખેતીનો કામ ઉપર ભરાઈ રહ્યું છે ત્યારે આ પ્રશાસન અત્યારે જે સમયનો ઉપયોગ કરી અને ખેડૂતોને વધુમાં વધુ પરેશાન કઈ રીતે થાય અને કંપનીને, પાવર ગ્રીડ કંપનીને કેમ વળતર ઓછું ચૂકવવું પડે એના માટે થઈને આખું પ્રશાસન, એક બાજુ વડાપ્રધાન એમ કહે છે કે ડીઝલ બચાવો, તો અહીંયા તો તમારા હો વાહનો આવે છે અને હો વાહનો ખેડૂતોની ધરપકડ કરવા માટે છૂટે છે, તો તમારા ડીઝલ બચાવો, પેટ્રોલ બચાવો, આવી રીતે હોમવર્ક કરો. આ બધી વસ્તુની તમે જે ખોટી છે, તમે એક પાવર ગ્રીડ કંપની હાટું થઈ અને પાવર ગ્રીડ કંપનીને બચાવવા માટે થઈ અને તમે ખેડૂતો માટે ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહ્યા છો. તો પછી આ ઘટનાને લઈને આપ શું વિચારો છો? જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. મારા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ આપ ફોલો કરી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.